Hello everyone, so welcome to my another video, and sorry I could not do the law of attraction and manifestation affirmation નું આગલા વિડીયોમાં, પણ આ વિડીયો હું તમને બતાવીશ કે એક્સપ્લેન કરીશ law of attraction શું છે, affirmations કેવી રીતે બનાવવાના, manifestation શું છે, gratitude શું છે. So law of attraction આજની દુનિયામાં મારા મેન્ટોર મિતેશ ખત્રીએ સિમ્પલ વર્ડમાં સમજાયું છે કે લો ઓફ એટ્રેક્શન ઇઝ નથિંગ બટ જીની, અને એમની બુક ધ લો ઓફ એટ્રેક્શન બુકમાં પણ આખો ઇન્સિડન્ટ આપેલો છે, અને આ બહુ સિમ્પલ રીતે સમજાયું છે, અને એટલે જ હું બધાને આ જ રીતે સમજાવું છું લો ઓફ એટ્રેક્શન વિશે. સો આપણે નાના હતા કે અલાદીન ને જીનીના કાર્ટૂન્સ આપણે જોયા છે કે જીની અલાદીનની બધી વિશ પૂરી કરે. સો વોટ ઇફ આપણી લાઈફમાં એવો કોઈ જીની હોય કે આપણે કશું બી માંગીએ અને એ જીની આપણું પૂરું કરી દે. સો એ જીની કોણ છે અને ક્યારે છે? સો ભગવાને એ જીની બનાવ્યો અને એનું નામ આપ્યું લો ઓફ એટ્રેક્શન. હવે લો ઓફ એટ્રેક્શન કેવી રીતે વર્ક થાય છે અને છે ક્યાં? તો લો ઓફ એટ્રેક્શન બેઝિકલી એનું પ્રોસેસ હોય છે, એને કહેવાય મેનિફેસ્ટેશન. અને મેનિફેસ્ટેશન કેવી રીતે કરવાનું? સો એની માટેની જુદી જુદી ટેકનિકો હોય છે. અને લો ઓફ એટ્રેક્શન બેઝિકલી આપણે કર્મમાં બિલીવ કરીએ કે આપણે જે બીજા સાથે કરીશું એ આપણને પાછું મળશે. એ 100% ટ્રુ છે, કારણ કે આપણે બધા એટ ધ એનર્જી લેવલ આપણે બધા એક સરખા છે. સો આપણે જે એનર્જી ના લેવલ ઉપર આપણે બધા જ સરખા છે. તો આપણે બધા જુદા જુદા કેમ દેખાઈએ છીએ? કારણ કે આપણા બધાની એનર્જી આપણી બધાની ફ્રીક્વન્સી જુદી જુદી છે એનર્જીને એટ્રેક્ટ કરવાની. એનર્જી હેઝ અ ફ્રીક્વન્સી, અને એ ફ્રીક્વન્સી હેઝ અ ઇન્ફોર્મેશન. સો ફ્રીક્વન્સી બધી જગ્યાએ છે, પણ તમે કઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ કરો છો એ મેટર કરે છે. સો એટલે અમુક લોકો વધારે સક્સેસફુલ કેમ છે? કારણ કે એ લોકો એ ટેકનિક બધી શીખી ગયા છે, જે હું આજે તમને શીખવાડવા જઈ રહી છું. સો કેવી રીતે મેનિફેસ્ટેશન કેવી રીતે કરવાનું? સો મેનિફેસ્ટેશન માટે સૌથી પહેલી ટેકનિક જે મેં ઇમ્પ્લિમેન્ટ કરી હતી એ છે ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ મીન્સ સે થેન્ક યુ ઓર બી ગ્રેટફુલ. તમારી જોડે જે બી વસ્તુ છે એની માટે ગ્રેટફુલ થઈ જાઓ પહેલાં. સો એવરી ડે આદત પાડવાની, સવારમાં ઉઠીને બ્રશ કરતા ટાઈમે 10 રેન્ડમ ગ્રેટિટ્યુડ કોઈને બી કરી દેવાના. કાં તો શાવર લો, કાં તો ઉઠો ત્યારે બેડમાં, ગમે તે, એ તમારી ચોઈસ છે તમારે ક્યારે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવી છે. ગ્રેટિટ્યુડ મીન્સ થેન્ક યુ કહેવાનું કોઈ પણ રેન્ડમ વસ્તુને. તમારા સન, તમારા હાઉસમાં તમારા મમ્મી પપ્પાને, તમારી આજુબાજુ જે પણ વસ્તુ હોય, બાથરૂમમાં ટાઉલને, મિરરને, બ્રશને, કોલગેટ, તમારા લોશન્સ, પાણી, બકેટ, કશું બી તમે જે એર બ્રીથ કરો છો એને, તમને ભગવાન આટલી સારી બોડી આપી છે, બ્યુટીફુલ ફેસ આપ્યો છે, તો કોમ્પ્લિમેન્ટ ધેટ અને સે થેન્ક યુ ફોર એવરી સિંગલ થિંગ ઇન યોર લાઈફ. હું સવારમાં ઉઠીને મારા 10 રેન્ડમ ગ્રેટિટ્યુડ હોય છે જ. રોજ જુદા જુદા તમને જે બી વસ્તુ જુદી જુદી સામે આવે તો એના વિશે કરો, કાં તો રોજ એકના એક બોલો જ્યાં સુધી તમે કમ્ફર્ટેબલ હોય, એ તમારી હેબિટ ના બની જાય. અને એટ ધ હેબિટ લેવલ પછી એક દિવસ, અમુક દિવસ કરશો ને એટલે તમારે ઓટોમેટિક, તમે ધારો કે જે હેબિટ પાડશો કે ઉઠતા બેડ પર ઉઠીને બસ 10 થેન્ક યુ યાદ કરી દેવાનું, કોઈ બી વસ્તુને યાદ કરીને. સો એકવાર હેબિટ બની જશે ને, દેન યુ વિલ સી કે યુ વિલ સ્ટાર્ટ વાઇબ્રેટિંગ એટ દેટ ફ્રીક્વન્સી. એ પહેલી મેથડ છે. પછી બીજી મેથડ મેં ટ્રાય કરેલી, એ છે અફર્મેશન્સ. સો અફર્મેશન શું છે? અફર્મેશન્સ આર નથિંગ બટ પોઝિટિવ સેન્ટેન્સ બોલવાના, પોઝિટિવ વાક્યો લખવાના થોડા. સો તમારે તમારી લાઈફમાં કોઈ બી ગોલ અચીવ કરવો હોય તો એ વાક્યો તમારે પ્રેઝન્ટ ટેન્સમાં લખવાના, કે આ એ વસ્તુ આજે થઈ ગઈ છે. ધારો કે આજે તમને ગાડી જોઈએ છે ફ્યુચરમાં. સો એ જ થિંક કરવાનું અને એ જ વાક્ય લખવાનું કે મને આ મોડલની ગાડી મારા ઘરમાં આવી ગઈ છે. અને પછી વિઝ્યુઅલાઇઝેશન શીખવાડીશ, પણ પહેલાં એ ગોલ્સ તમારા લખો. ધારો કે તમને કશી હેબિટ પાડવી છે સવારમાં ઉઠવાની,
તો એ લખો કે હું રોજ સવારે 5 વાગે ઉઠી જ જાઉં છું. ભલે ના ઉઠતા હોય પણ એ પહેલાં લખવાનું ચાલુ કરો અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરો. અને બિલીવ મી ઇટ વર્ક્સ. મેં જેટલા અફર્મેશન્સ લખ્યા છે એમાંથી મારા ઓલરેડી બહુ બધા અફર્મેશન્સ વર્કઆઉટ થયા છે અને બધું ટ્રુ થઈ ગયું છે. મારા ગોલ્સ ઓલરેડી અચીવ થયા છે અને હું મોટા ગોલ્સ મેં રાખ્યા છે પણ હું બહુ નાના ગોલ્સ વધારે ફોકસ કરું. ફોર એક્ઝામ્પલ, મારા હસબન્ડ અને મારી ડોટર 8:30 ઘરની બહાર જતા રહે સ્કૂલ માટે. અમારી છોકરી ડે કેરમાં છે તો એની માટે મેં અફર્મેશન લખેલું કે માય હસબન્ડ એન્ડ માય ડોટર આર આઉટ ઓફ ધ ડોર એટ 8:30 AM. તો પછી મને 8:30 થી 9 જે ટાઈમ મળે એમાં હું મેડિટેશન કરતી હતી. સો મેં જ્યારથી લખ્યું બે વીક પ્રેક્ટિસ કર્યું અને એ લોકો 8:30 ઘરની બહાર જતા જ રહેતા હતા. અને પછી વચ્ચે મને થયું કે ફૂલફિલ થઈ ગયું, હવે રૂટીન બની ગયું. હા નહીં, મેં જેવું ક્રોસ આઉટ કર્યું એ વીકથી પાછું 8:45 થવા માંડ્યા. એટલે દેન આઈ એડેડ બેક. એટલે એવા નાના એક્સપેરિમેન્ટ કરો, જુઓ વર્ક થાય છે કે નહીં. મને તો વર્ક થાય છે જ રોજ જ. હું કેટલા એક્સપિરિયન્સીસ હું જેટલું લખું છું એ બધું મારું સાચું પડવા જ માંડ્યું છે વિથ ધ હેલ્પ ઓફ હોપનોપનો, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ અને બધું સાથે વર્ક કરે છે. ત્રીજી વસ્તુ છે વિઝ્યુઅલાઇઝેશન. હવે તમે ગોલ લખી લીધા, હવે એને વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરશો? સો વિઝ્યુઅલાઇઝ કરવા માટે તમારા પહેલાં વિઝ્યુઅલાઇઝેશનના મસલ્સ તમારે રેડી કરવાના. સો જે ગોલ્સ લખેલા છે હવે એને વિઝ્યુઅલાઇઝ કરવાનું. તો વિઝ્યુઅલાઇઝ કરવા માટે પહેલાં તમારો હાથ લો, હાથમાં જેટલી લાઇન્સ છે એ પહેલાં ઓબ્ઝર્વ કરો. પહેલાં આંખ બંધ કરવાની, આંખ ઓપન કરો, બધી લાઇન્સ ક્લિયરલી જુઓ. એવરી સિંગલ નાની મોટી બધી કાઉન્ટ કરો અને ક્લિયરલી જુઓ. અને પછી આંખ બંધ કરો અને વિઝ્યુઅલાઇઝ કરો કે તમારો હાથ કેવો દેખાય છે, કેટલી લાઇન્સ છે. હવે પાછો આંખ ખોલો અને પાછો તમારો હાથ જુઓ. હવે નાની લાઇન્સ પર ફોકસ કરો અને પાછું આંખ બંધ કરો અને પાછો વિઝ્યુઅલાઇઝ કરો નાની લાઈનો. એવું 1-2 વાર કરીને પછી તમારા ગોલ્સ વિઝ્યુઅલાઇઝ કરો. ધારો કે મારો ગોલ છે કે મારે આ કન્ટ્રીમાં વિઝિટ કરવું છે, તો હું એ કન્ટ્રીનો ફોટો મારા વિઝન બોર્ડમાં લગાવી દઈશ અને એ જગ્યા પર હું પહોંચી ગઈ છું અને હું એન્જોય કરું છું જે બી મારી એક્ટિવિટી હોય કે જે બી મારે ત્યાં જઈને કરવું છે, તો એ બધું હું વિઝ્યુઅલાઇઝ કરું. અને that's how I do visualization. Every day 5 મિનિટ તમારે વિઝ્યુઅલાઇઝેશન માટે આપવાની. સો ચાલુ કરો ધીરે ધીરે. પહેલાં હું સજેસ્ટ કરીશ કે સૌથી પહેલાં હોપનોપનો પ્રેક્ટિસ સવારમાં અને સાંજે. અને પહેલાં ડિફિકલ્ટ લાગે, શું વિચારો આવે છે, ધીરે ધીરે બંધ થઈ જશે. ફોર્થ પછી ગ્રેટિટ્યુડ, અફર્મેશન્સ, વિઝ્યુઅલાઇઝેશન અને ચોથી વસ્તુ મેં એડ કરી હતી મેડિટેશન. 10 મિનિટ પણ મેડિટેશન ચાલુ કરો. મેં એવી રીતે જ ચાલુ કરેલું અને પહેલાં 2 વીક તમને તમારું માઇન્ડ બધે ફરશે, પણ ડુ નોટ ગીવ અપ અને ચાલુ જ રાખવાનું. અને રોજ 10 મિનિટ બસ કરવાનું જ છે. તમે બ્રશ કેવું કરો છો એવું આ બધી એક્ટિવિટી તમારી ડેઇલી લાઈફમાં હેબિટ જેવું બની ના જાય ત્યાં સુધી તમે રિપીટ કર્યા કરો. સવારમાં ટાઈમમાં ના મળે સાંજે કરો, રાતે કરો, છોકરાઓ સૂઈ જાય, છોકરાઓ હોય તો. પણ સ્ટાર્ટ મેડિટેટિંગ. મેડિટેશન ચાલુ કરશો એટલે ઓટોમેટિકલી તમારું માઇન્ડમાં જે થોટ્સ આવે તમે ઓબ્ઝર્વ કરવા માંડશો અને તમારું માઇન્ડ એટ મેન્ટલ પીસ ઇમ્પ્રૂવ થવા માંડશે અને તમને વધારે ને વધારે ક્રિએટિવ થોટ્સ આવવા માંડશે. સો ધીસ ઇઝ હાઉ મારી 6 મહિનાની લાઈફ આવી રીતે મારી ચેન્જ થઈ છે. મારી સ્લીપ બહુ જ સારી થઈ ગઈ છે. મારા રિલેશન્સ વિથ ધ ફેમિલી, ફ્રેન્ડ્સ બધા જોડે ઇમ્પ્રૂવ થઈ ગયા છે. અને ધ બિગ પાર્ટ ઇઝ જે પણ લોકો મને મારા જોબ ઉપર, જે લોકો બહુ વખત પછી મારી જોડે વાત કરેલી, દે ગેવ મી ફીડબેક કે હું રિયલમાં મારી વાઇબ્રેશન કશી અલગ જ છે. એ લોકોને મારી બહુ પોઝિટિવિટી ફીલ થાય છે હવે મારી અરાઉન્ડ રહેવાના, મારી વાતો પરથી. સો એટલે 6 મહિનાની મારી જર્ની જોઈને મને થયું કે લેટ્સ સ્ટાર્ટ હેલ્પ અધર પીપલ.
અને આપણા કલ્ચરમાં નાનપણથી કે મોટા થઈને આપણી આજુબાજુ જે સરાઉન્ડિંગમાં આપણે જ્યારે પ્લે કરતા હતા નાના હતા અને કાં તો બેઠા હતા, જે આજુબાજુવાળા લોકો, જે સોસાયટી આવીને અનકોન્શિયસલી આપણા માઇન્ડમાં જે બિલીવ્સ ભરી છે, તો એ જ આપણે બિલીવ કરતા થઈ ગયા છે કે આઈ એમ નોટ ગુડ ઇનફ, કે ગમે તે ઓલ ધ નેગેટિવ સ્ટફ. સો ટુ રિમૂવ દેટ, અને હોપનોપનો શું છે? તો હોપનોપનો એક નેગેટિવિટી ક્લિયર કરવાનું ટૂલ છે. આપણા ઘરમાં કેવું કે કોર્નર્સમાં કચરા બધા જમા થઈ ગયા હોય, તો એવી જ રીતે હોપનોપનોથી આપણા શરીરના જે કોર્નર્સ છે, મેરેડિયન પોઈન્ટ્સ છે, એમાં બધા કચરો ભરાઈ ગયો હોય, નેગેટિવ થોટ્સ બધા સ્ટ્રેપ થઈ ગયા છે, એ જ ક્લિયર કરવા માટે આપણે હોપનોપનો બોલીએ છીએ. અને સ્પેસિફિક પર્ટિક્યુલર થિંગ્સ માટે આપણે જોયું કે પાણી કેટલું અસર કરે છે. અને તમે ના જોયું હોય તો પ્લીઝ વોચ માય પ્રીવિયસ વિડીયો, કે જેમાં મેં એક્સપ્લેન કરેલું છે કે પાણી કેટલું અસર કરે છે. તમારું બોડી પાણીથી બનેલું છે અને પાણી આપણા વર્ડ્સથી કેટલું ઇફેક્ટ થાય છે. સો હોપફુલી તમને બધાને આ વિડીયો ગમ્યો હોય, અને ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો, સો મોર એન્ડ મોર પીપલ કેન વોચ ઇટ અને બધા આનો લાભ લઈ શકે. અને હું આવા જ વિડીયો ફ્યુચરમાં લાવતી રહીશ, વધારે પોઝિટિવિટી, વધારે જે પણ મેં એક્સપેરિમેન્ટ કર્યા છે એ બધા હું શેર કરતી રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. આઈ લવ યુ.